તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર છે, જેમાં માવઠાના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે। ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે કરાયો છે, જેમાં અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી કરાઈ છે। જિલ્લામાં કુલ 247 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે। જિલ્લામાં ખરીફ પાકનું કુલ 2.36 લાખ હેક્ટરમાં વાવેતર છે, ત્યારે 247 ગામમાં પાક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે। ખેડૂતોને વળતર ચૂકવવાની કામગીરી ઝડપથી શરૂ થઈ શકે, સરકાર તાત્કાલિક વળતરની જાહેરાત કરે તેવી ખેડૂતોને આશા છે। થોડા સમયથી જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી, તેને ધ્યાને રાખીને જે સરકારશ્રીની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમો ને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી। આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે। કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે। સમગ્ર કામગીરી કરવામાં સ્થાનિક આગેવાનો, ખેડૂતો, જે કર્મચારીઓ તમામનો આ કામગીરીમાં ખૂબ સહકાર મળેલો છે, તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે। અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ। અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે। અમે જાણીએ જ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે। તો બસ એ જ અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમારા માટે વહેલી તકે પેકેજ જાહેર કરે। મેં 40-50 વીઘાની મગફળી વાવેલી છે। સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે, બરાબર। તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે। અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ, એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ, અને સારામાં સારું એવું પેકેજ જાહેર કરે તો અમારી એના માટે એટલી સરકારશ્રીને અપીલ છે।